પાટીદાર સમાજના આગેવાનોએ જે આક્ષેપ કર્યો હતો કે રબારી સમાજમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીની હત્યા થઈ છે અને આ આક્ષેપ બાદ એ યુવતીનો વિડીયો સામે આવ્યો છે અને એસપીજી અને પાટીદાર આગેવાનોને ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે હું આત્મહત્યા કરી લઈશ તો તેના જવાબદાર તમે રહેશો। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નને લઈને વિવાદ સર્જાયો છે। થોડા દિવસ પહેલા સિંગર કાજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારથી આ વિવાદ છે તે શરૂ થયો હતો અને ત્યારબાદ ઠાકરસિંહ રબારી જે રબારી સમાજના આગેવાન છે તેમણે મેદાને આવ્યા હતા અને તેમણે ચેતવણી પણ જે તે સમયે આપી હતી અને ત્યારબાદ કિંજલ રબારી છે તે પરત પોતાના ઘરે ફર્યા હતા। તેવામાં પાટીદાર મહિલાએ પણ ઠાકરસિંહ રબારીને વિનંતી કરતો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને કહ્યું હતું કે અમારી દીકરી જે રબારી સમાજમાં પ્રેમ લગ્ન કરીને ગઈ છે તેને પરત આપો, તે પ્રકારની માંગ કરી હતી અને મહિલાનો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારબાદ એસપીજી ગ્રુપ છે તે મેદાને આવ્યું હતું અને ત્યારબાદ પાટીદાર આગેવાનો છે તે ખેડા પહોંચ્યા હતા અને તે ખેડામાં પહોંચીને જે મહિલાનો વિડીયો વાયરલ થયો હતો તેમના ઘરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ અનેક આક્ષેપો છે તે પણ પાટીદાર આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા। થોડા દિવસ પહેલાં આગેવાનોએ કહ્યું હતું કે દીકરીની હત્યા થઈ છે અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે। સાથે જ તેમની માતાએ પણ કેટલાક આક્ષેપ કર્યા હતા કે દીકરી સોનું અને પૈસા કેટલાક ઘરેથી લઈને ગઈ હતી અને આ તમામ આક્ષેપોની વચ્ચે હવે તે દીકરીનો વિડીયો છે તે સામે આવ્યો છે અને તેમણે પાટીદાર આગેવાનોને શું ચેતવણી આપી છે તે પણ સાંભળો। હું આ વિડીયોમાં બોલનાર અને મોકાયા પલકબેન પિયુષભાઈ રબારી બોલું છું। આજે 22/3/2026 છે। મેં ચારા નિકોલ ગામ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા પિયુષ દિલીપ રબારી સાથે મારી મરજી રાજી ખુશીથી 7/3/2026ના રોજ લગ્ન કર્યા છે। હું પુખ્ત વયની ઉંમરની છું। મારા લગ્ન કાયદેસર છે। મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે। ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે। હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી। મારું કોઈ અપહરણ થયું નથી। મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે। અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે। જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં। મારા સાસુ ગીતાબેન અને તેમના સગાઓને રક્ષણ આપવા માટે પણ વિનંતી છે। પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને પિયુષના સગા સંબંધી કે કોઈને ખોટા હેરાન કરવા નહીં। જો વધારે હેરાન કરશે તો અમારે બંનેએ આત્મહત્યા કરવી પડશે અને એના જવાબદાર ખેડા જિલ્લા પોલીસ તથા એસપીજી ગ્રુપ, સરદાર ગ્રુપ, મારા પરિવાર વડા અને દિનેશ બાંભણિયા, નીરવ પટેલ, રોનક પટેલ, નિર્મલ પટેલ, બિરલ પટેલ, આ તમામ લોકોની જવાબદારી રહેશે। હું મારી જાતે અને મારી મરજીથી હું લગ્ન કર્યા છે। મને ખોટી રીતે હેરાન કરશો નહીં અને હું જ્યાં છું ત્યાં સલામત છું। હું મારા પતિ સાથે ખુશ છું અને હું ઘરેથી સોનું કે કંઈ રૂપિયા લાવી નથી અને જો અમન બંનેને વધારે પડતા હેરાન કરશો તો અમે બંને આત્મહત્યા કરી લઈશું અને મેં પુખ્ત વયની ઉંમરે મેં લગ્ન કર્યા છે અને વધારે હેરાન કરશો તો એના જવાબદાર મારા પરિવાર, એસપીજી ગ્રુપ, પટેલ નિર્મલ, પટેલ બિરેન રહેશે। જે પાટીદાર દીકરીની હત્યા થઈ હોવાની વાત પાટીદાર આગેવાનો કરી રહ્યા હતા તે દીકરી વિડીયો બનાવીને કહે છે કે તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને તે અરજીનો જવાબ લખાવવા માટે જશે તો પાટીદાર આગેવાનો રસ્તામાંથી તેનું અપહરણ કરી લેશે તે પ્રકારની તેણે આશંકા છે તે વ્યક્ત કરી છે। સાથે તેણે કહ્યું છે કે તેની મરજીથી તેણે લગ્ન કર્યા છે અને પાટીદાર આગેવાનો છે તે દબાણ ઊભું કરી રહ્યા છે। સાથે તેણે કહ્યું છે કે જો હવે વધારે પડતું દબાણ કરવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે અને તેના માટે જવાબદાર છે તે તેનો પરિવાર અને
એસપીજી ગ્રુપ સાથે જ પાટીદાર આગેવાનો રહેશે તે પ્રકારની ચીમકી પણ આ યુવતીએ ઉચ્ચારી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.